ગુજરાત સરકાર સામે સરકારના જ કર્મચારીઓએ આંદોલનની શરૂઆત કરી છે। તેમણે અગાઉ પોતાની જ ઓફિસની સફાઈ કરીને આંદોલનની શરૂઆત કરી હતી, સકારાત્મક વિરોધ નોંધાવ્યો હતો। અનોખો એક વિરોધ જેને કહી શકાય તેવી રીતે પોતાની ઓફિસની સફાઈ કરીને આ સચિવાલયના જ કર્મચારીઓએ આંદોલનની શરૂઆત કરી હતી અને આગામી સમયમાં તેમણે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ત્યારે આજે પણ તે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। ગુજરાત સરકારના રાજ્યના અલગ અલગ વિભાગના કર્મચારીઓ પણ આંદોલન નોંધાવી રહ્યા છે। તો કેમ આ ગુજરાત સરકારના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, શું છે તેમની માંગણી, જેને લઈને હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। ગુજરાત સરકારના સચિવાલયના કર્મચારીઓ હોય કે વિવિધ વિભાગના કર્મચારીઓ હોય, તેમણે સરકાર સામે બાયો ચડાવી છે। જે પડતર માંગણીઓ હતી, જે 2022ની ચૂંટણી સમયે તેમને સમાધાન કરવામાં આવ્યું હતું અને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ જે માંગો છે એ લાગુ કરવામાં આવશે, પરંતુ 2022ની ચૂંટણીઓને એક વર્ષ ઉપર થયું હોવા છતાં પણ તેમની જે માંગણીઓ હતી તે માંગણીઓને લાગુ કરવામાં નથી આવી, જેથી આ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આ કર્મચારીઓએ પહેલા આવેદનપત્ર પર આપ્યું, મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી, પરંતુ કોઈ જવાબ તેમને સંતોષકારક મળ્યો નથી। તેથી તે લોકોએ આંદોલનની શરૂઆત કરી હતી। અગાઉ સચિવાલયના કર્મચારીઓએ પોતાની ઓફિસની સફાઈ કરીને એક સકારાત્મક વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને સંદેશો આપ્યો હતો કે અમે શરૂઆત કરી દીધી છે પોતાની ઓફિસની સફાઈથી વિરોધની। ત્યારબાદ તેઓએ આજે કાળી પટ્ટી લગાવીને વિરોધ નોંધાવ્યો છે। સચિવાલયના કર્મચારીઓએ પોતાના કપડા પર કાળી પટ્ટી લગાવી અને આ કાળી પટ્ટી લગાવીને તેમણે સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો છે। તેમની માંગણી છે કે જે ઓલ્ડ પેન્શન સ્કીમ છે તેને લાગુ કરવામાં આવે, જે ફિક્સ વેતન છે તેને નાબૂદ કરવામાં આવે। આ તેમની મુખ્ય માંગણી છે કે આ બે તેમની મુખ્ય માંગણીઓ છે કે ફિક્સ વેતન પ્રથા જે છે તે નાબૂદ કરવામાં આવે અને જે ઓલ્ડ પેન્શન સ્કીમ છે તેને લાગુ કરવામાં આવે। આ સિવાય પણ વિદ્યા સહાયકમાં પણ જે 5 વર્ષનો કરાર આધારિત જે નિયમ છે તેને પણ નાબૂદ કરવામાં આવે। આ પણ આ જે ગુજરાત સરકારના કર્મચારીઓ છે તેમની માંગણી છે। તો આજે સચિવાલયના કર્મચારીઓ હોય કે ગુજરાત સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ હોય, તેમણે કાળી પટ્ટી બાંધીને સરકારની સામે વિરોધ નોંધાવ્યો છે અને આગામી સમયમાં જો જરૂર પડશે આ માંગણીઓ, જે ચૂંટણી સમયે તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ માંગણીઓને અમે અમલ કરીશું, પરંતુ હજુ સુધી તેનું કોઈ પણ જાતનું નિરાકરણ નથી આવ્યું, લાગુ કરવામાં નથી આવ્યું, તેને લઈને તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં આ માંગણીઓ સ્વીકારીને લાગુ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું અને જરૂર પડશે તો ગાંધીનગરમાં ધરણા પણ કરીશું। આ તેમણે વાત ઉચ્ચારી હતી। અલગ અલગ માંગણીઓ છે, તે માંગણીઓને લઈને તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરી શકે છે તેવા એંધાણ છે। તો હાલ સમાચારમાં બસ આટલું જ। મહત્વના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક મહત્વના વિષય સાથે। ત્યાં સુધી નમસ્કાર।